વંથલી તાલુકાના સાંતલપુર ગામના રોડ રસ્તા મુદ્દે સરપંચ તેમજ સભ્યોની સામૂહિક રાજીનામાની ચીમકી। વંથલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના બિસ્માર રસ્તાઓથી ત્રાહિમામ પોકારી ઉઠેલા લોકો હવે આક્રમક મોડમાં આવી ગયા, જેને લઈ વંથલી તાલુકાના સાંતલપુર ગામના રોડ રસ્તાને લઈ ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યોએ આગામી 5 દિવસમાં કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો સામૂહિક રાજીનામા આપવા ચીમકી આપી। આ અંગે ગામના સરપંચ વિપુલભાઈ કાપડિયાએ વહીવટીતંત્ર સામે આક્રોશ વ્યક્ત કરી જણાવ્યું, વંથલી માણાવદર હાઈવેથી સાંતલપુર ગામ તરફ જતો સ્ટેટ R&Bનો 3 કિલોમીટરનો રસ્તો છેલ્લા 3 વર્ષથી અતિ બિસ્માર હાલતમાં છે। આ રસ્તા પર હાલ ડામર રોડનું નામો નિશાન મટી ગયું છે, ખેતરના રસ્તા હોય તેવી હાલત થઈ ગઈ છે, જેને લઈ રાંધણ ગેસ બાટલાનું વાહન પણ ન આવતું હોય લોકોએ બાટલ લેવા માટે 9 કિલોમીટર દૂર વંથલી જવું પડે છે। સ્કૂલના વાહન ચાલકોને પણ તકલીફ પડે છે, વિદ્યાર્થીઓ સમયસર સ્કૂલમાં પહોંચી શકતા નથી। રસ્તા પર બેફામ 60 ટન રેતીના ઓવરલોડ વાહનો પસાર થઈ રહ્યા છે। આ અંગે તંત્ર તેમજ ધારાસભ્યને અનેકવાર રજૂઆત કરવા છતાં પોલીસ અને વહીવટીતંત્ર મીઠી નજર હેઠળ ચાલતું હોય તેમ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। મુલાકાતે કેબિનેટ મંત્રી મનસુખભાઈ માંડવિયા, ધારાસભ્ય, કલેક્ટર, અન્ય અધિકારી તેમજ રાજકીય નેતાઓ ગામની મુલાકાત આવી ચૂક્યા। ગ્રામજનોએ વારંવાર રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી, જેને લઈ ગ્રામજનોમાં પણ ભારે રોષ છવાયો છે। ના છૂટકે તથા ગ્રામ પંચાયતના સભ્યોએ ગ્રામજનો સાથે ચર્ચા કરી અમે ભાજપ સાથે જોડાયેલા હોવા છતાં કામ ન થતા હોય, અમોએ આગામી 5 દિવસમાં કોઈ નિર્ણય નહીં આવે તો તારીખ 14ના રોજ અમો સામૂહિક રાજીનામા આપી દેશું। ભાજપના હોદ્દા તેમજ સભ્યપદેથી રાજીનામા આપવાની ચીમકી ઉચ્ચારી। જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના સાંતલપુર ગામના સરપંચ બોલું છું, વિપુલ કાપડિયા। અમારી રજૂઆત એવી છે કે છેલ્લા 3 વર્ષ ત્યાં જે રોડ રસ્તા બિસ્માર હાલતમાં થઈ ગયા છે। રસ્તા એવા કે ગામડાના જે વાડિયા જવાના રસ્તા હોય ને એનાથી બી ખરાબ। તંત્રને અને ધારાસભ્યને તથા બીજા મોટા મોટા અગ્રણીઓને બધાને રજૂઆત કરવા છતાં અમને ખોખલો દિલાસો જ મળેલો છે, જેથી અમે ગામ લોકોના આ પ્રશ્નોનું સમાધાન આજ સુધી કરી ચૂક્યા નથી, જેથી ગામનો રોષ અમારી ઉપર ઠલવાય છે ને અમે એ રોષ સહન કરી શકતા નથી। તેથી અમે સાંતલપુર ગામના સરપંચ તરીકે હું ફરજ બજાવું છું અને અમારા સભ્યો બધાએ સાર્વત્રિક રાજીનામું આપવા માંગીએ છીએ ને એની આ ન્યૂઝના માધ્યમથી તંત્રને ને ભાજપના જે અગ્રણીઓ છે, આગેવાનો છે, તેના આ ન્યૂઝના માધ્યમથી અમે આ માહિતગાર કરીએ છીએ। ઇરફાન શાહનો રિપોર્ટ, S9 ન્યૂઝ, વંથલી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।